બાપ રે આલે બટા લાવો એ બાપુ આપણે આખી જિંદગી નકરી આવી મજૂરી જ કરવાની અને તોય છે ને કોઈ દી પૈસા ભેરા થતા નથી. હું તો થાકી રહું છું, નકરું ખાવાનું થાય. એ બટા ઊભી થા જો આપણા શેઠ આપણને આવી રીતે નિરાતે બેતા ભારી જાય ને તો આજની દાડી નહીં આપે. તારો બાપ આપણે નાના માણસ છે, આપણે આવા ખાડા જ આખી જિંદગી કરવાના છે. આપણે કઈ થોડા પૈસા વાળા છે કે શેઠ ગોળે નિરાતે એસીમાં હુવી. હે ઊભી થા લે આપણે ખાવાનું જ થાય છે, બીજું કઈ નહીં થાય. નકરું કામ જ કરવાનું, બોલો તડકાનું. અલે લાવો. અરે બાપરે કેટલો તડકો છે બેટા. હા અવાજ શેનો આવ્યો? સી ખબર કઈક લાગે અહીંયા હે હો. શું હે જો તો. અરે બાપરે આ શું? અરે બાપરે હે આમ તો જો આ તો તારો બાપ મોટી જબરી બંદૂક હે જો. બંદૂક એટલે આ બંદૂક એટલે શું કહેવાય બાપુ? તારો બાપ આ બંદૂકો લઈને જેવી તેવી નથી. પેલા જમાનામાં રહ્યું ને ડાકુ આવી બંદૂકો રાખતા. આ ડાકુની બંદૂકો છે, ડાકુના હથિયાર છે. હે તે ઈ ડાકુ રહ્યા એ આ બંદૂક કે શું કરતા બાપુ? લે કે આ બંદૂકને શું કરતા? એ તારો ડોહો એ ડાકુ રહ્યા ને આ બંદૂકો જમીન આવી છીંધે ને એટલે સામે માણા હોય ને એને પૈસા ઘરાણા પહેર્યા ને દઈ દે તરત. આ બંદૂકમાં એટલી શક્તિ છે એ તને ખબર છે? પછી રજવાડામાં રાજાને ખબર પડી જતી ને એટલે આવી ખાડા કરીને દાટી દેતા. ન હોય. હા આ બંદૂક આમ કરીને આમ દેખાડે એટલે ગમે તે ઘરાણા પૈસા આપણને આપી દે. એ બટા એવી રીતે નહીં, આવી રીતે આ નાર બતાવે, નાર આમાંથી ગોલી નીકળે. આવી રીતે હે? હા હા અને બતાવવાથી પૈસા ને ઘરાણા આપી દે. હા આમાં શક્તિ જેટલી છે હારા આપી દે. એ બાપુ તો મારી પાસે એક આઈડિયો છે. હાડિયો? શું હાડિયો? બાપુ આમ જો આપણે બે છે ને ડાકુ બની જાય અને ગમે તેને આમ બંદૂક દેખાડી અને પૈસા ને ઘરાણા બધું લૂંટી લઈશું. એ બટા મારે તને શું કેવું? તારી વાત થાય છે, આપણે આવી રીતે પૈસા વાળા બની જઈશું પણ આવી રીતે ન હાલે. આવી રીતે કોઈને ન લૂંટીએ કે આપણે ડાકુ ઘોડે આપણી પહેચાન બનાવવી પડે. ડાકુ આમણામ નતા લૂંટવા જતા. તો ડાકુ કારા કપડાં પહેરતા, કારા કપડાં હોય, ખંભે આવી બંદૂક હોય અને એ ડાકુ આવતો હોય ને એટલે હારા પાટલુંગમાં મુતરી જતા, સામેથી દઈ દેતા પૈસા ને કરાણા. અરે રે બાપુ, એ બાપુ તો મારી પાસે છે ને એક કારા લુગડા છે એ હું પહેરી લઉં. બટા મારી પાસે એક કારો કુર્તો છે, તે કીધું ને એમ હું પહેરી લઉં અને પછી જાવી લૂંટવા. હા બાપુ આપણે છે ને રોડે વહી જઈ અને જે નીકળે ને એને લૂંટી લઈશું. હાલ ઘરે જઈને પેલા કારા કપડાં પહેરી આવી. હાલ બંદૂકે આપણું કામ કરી નાખ્યું. હાલ હવે તો આપણે પૈસા વાળા, આપણે ડાકુ બનશું. હાલ બટા હાલ. સમજો કીધું એમ કારા કપડાં પહેરી લે. હાલ હું પહેરતા આવું હો. હા તે સારું બાપુ હાલો. ઓય તારી માને ઊભી થઈને વારીને બધું બેઠી વારસ ત્યાં અને ઘરાણાને બધું રહ્યું ને અંદર કબાટમાં મૂકી દે. જા તારા બાપ કોક સોરી જશે. એની મને કેવું બૈરું ઝીડું કાંઈ ખબર ન પડતી. હાવ ગાંડું છે. બેટા રાધડી, હા હવે લાગી છે ને બે ઓરિજિનલ ડાકુ. હા બાપુ તમે તો એકદમ ડાકુ લાગો છો, પણ હું કેવી લાગુ છું? અરે તું ઓરિજિનલ સમજો ડાકુ જ લાગે, જેવી તેવી નથી તું. હે હા હાલો હવે વહી જાવી લૂંટવા. હા સાચી વાત છે. હાલ પણ બટા ઊભી રે. હા ડાકુ જા ને ડાકુ એની પાસે ઘોડા હોય, આપણી પાસે ઘોડા છે નહીં. પેલા છેકથી ઘોડા લઈ લેવા જવું જોઈએ ને પછી ઘોડા લઈને લૂંટવા જાય.
એ પણ બાપુ અત્યારે ઘોડા ન હોય તો હાલે. અત્યારે છે ને ગાડીઓનો જમાનો છે. આપણે માણાને લૂંટવી અહીંયા કણે કોક હારો ગાડીવાળો નીકળે ને એને બંદૂક દેખાડી અને ગાડી લઈ લઈશું એની. ઈ વાત હાશી. હાલ અત્યારે 5G જમાનો છે. હાલ હા હાલો હાલો. હાલ બટા હાલ ઉતાવળ રાખ. હવે આવી જા આપણે રોડે. હવે શું કરશું? એ બાપુ આપણે અહીંયા જ ઊભા રહી જાય. હમણાં કોક ગાડીવાળો કે મોટરસાઇકલવાળો ગમે તે નીકળે ને એને લૂંટી લઈશું. ઈ વાત હાશી. નીકળવા દે કોકને. સમજો બટા, આપણે ડાકુ ઘોડે જ લૂંટવા છે હો, કોઈને મૂકવા નથી. હા બાપુ તમે છે ને ડાકુની એક્ટિંગ સારી કરજો. હવે બટા ઈ કેવું ન પડે. મારા દાદાએ મને બહુ શીખવાડ્યું છે. મને બહુ આવડે ડાકુની એક્ટિંગ કરતા. બાપુ ગાડી આવે છે. રોકો રોકો ગાડીવાળાને. ઓય ઊભી રાખ તારી ગાડી. ઊભી રાખ. ઉતાર એટલો ને અહીંયા. હાલ. એ કોણ છો તમે? હલે અમે સૌ ડાકુ. માયા કરી નાખશું ફાકુ. સમજાણું? દેખાય છે બંદૂક? એ મને હું કામ રોક્યો છે? લે કે મને હુકમ રોક્યો છે? તારે મરવું છે? ના મરવું નથી. તો અમે કઈ એમ કર, નકર આયા નાયા તારા લોદા બારા કાઢી નાખશું. શું છે બોલો? તારે સમજો, તારી ગાડી હવે અમારા હવાલે કરવાની છે અને તારે અમારું ડ્રાઈવર બનવાનું છે. સમજાઈ ગયું? પણ મને જવા દો, મારા બૈરી છોકરા ઘરે વાઈટ જોવે છે. ઈ તારે રાતે વઈ જવાનું, દી અમાર ભેગું રહેવાનું. બે ગાડીમાં હાલ. બેસ કે નહીં? બેહો. હાલ અમે સૌ જૂના જમાનાના ડાકુ. ભાગતો નહીં ને કરકા સોરી આવશે કોલી. હા બટા હા હાલ હવે આપણું કામ થઈ ગયું છે બે ગાડીમાં. એ બાપુ ખાલી ગાડી લઈને શું કરશું? ડાકુ બીજું શું કરતા હતા? લે કે ડાકુ બીજું શું કરતા હતા? એ બટા ડાકુ નકરા આવી રીતે નાની મોટી ચોરી નતા કરતા. તો ઈ સમજો ગામ ભાંગતા ગામ. અરે બાપરે, ગામ ભાંગતા એટલે ગામ લૂંટી લે આખું? આખું ગામ લૂંટી લે. ઘરે જઈને બધું લૂંટી લેતા હતા. હવે તો આપણી પાસે સમજો ગાડી છે. ગાડીમાં બે અને ઓલું સામું ગામ દેખાય ને એ આખું ગામ ભાંગી. હાલ હા તે હાલો બાપુ. હલાય હલતો નહીં નકર કરીશ ભડાકો. કોલ ઉપલું સનપ્રૂફ કોલ. હા હલતી નો નહીં. હા બટા નીકળ, બારી નીકળ અહીંયાથી. બાપુ નીકળ્યું. આવી ગાડી તો મેં પહેલી વાર જોઈ. આવતા રહ્યો બાપુ, આવતા રહ્યો. હલો ડ્રાઈવર, જવા દે સીધું ઓલા ગામમાં હાલ. હા હવે બની જા આપણે ડાકુ, ઓરિજિનલ ડાકુ. એલા આપણા ઘરે ગાડી આવી, નક્કી કોઈક મહેમાન આયા લાગે છે. કોણ છે? આ ગામનું પેલું જ ગામ બાકી ના ખાલ. ઓય, આ તમે કોણ છો? ગોલી મારતા નહીં હોય? બંધ થઈ જાવ. અમે સૌ ડાકુ. અમે કઈ એમ કરજો ન કરવા અહીંયા પાડી દીધું મોટું જબર ફાકુ. ના ગોલી નો મારતા અમને. તારી પાસે જેટલા ઘરાણા, જેટલા પૈસા, જેટલું છે ને એ બધું અમને આપી દે, નકર તાર બેન પેલા મારીશ. ના પૈસા હું થોડો આપું કાઈ લે. તો મેં નાખો ને. ના મારતા નહીં. આપું છું. રહ્યો આપું, લેતો આવું. લેતોય બધું ઓય લેતોય. ભલે હલતી નહીં. તારો હાર કાઢી દે, હાર કાઢી દે. હાલ. લાય બધું લાય. હાલો બસ. બાપરે, આપજો. ગોલી નો મારતા પણ. હા, કાઢી દે તાર ભાઈનો હારી. રહ્યો આપું રહ્યો. દઈ દે. ગોલી મારી નાખશે તારા બાપ. હાલ્યો બસ. બેટી ના ખાવા હતી. હલે જવા દે, કોઈને કહેતા નહીં કાંઈ. ઓ હવે બીજું કર ભાગી. એની મને માણીએ ડાકુ ક્યાંથી આવી જા. આપણા પૈસા ઘરાણા બધું લઈ જા. હવે શું કરવું? એક કામ કરી, હાલ ગામમાં જઈને બધાને કેવી હાલ ગયો કા. હાલે હાલો. હાલે
આલે લ્યો તારે હા હા એ આલો આલે એ ડ્રાઈવર ગાડી હલતી ના નહીં અમે ડાકુ નકર ગોલી મારી દઈશું ઓય તારા બાપ ને કે પૈસા આપી દે નકર હું એને ભડાકો કરીને મારી નાખીશ એ શું કયો છો પૈસા લાવો નકર ભડાકો કરીને મારી નાખીશ એ મારતા નહીં પૈસા હું લઈ આવું લેતો એ પૈસા લેતો પણ ઓલા ઘરાણા હાંગરીને મૂકતો ગરાણા હલે ગરાણા લેતો નકર તાર બાપાને મારી નાખીશ જો કરી એની ડોહાએ કહી દીધું. લાય હાલે કોઈને કઈ કહેતા નહીં ગામમાં કે તમારું ઘર અમે લૂંટ્યું તું હો બંધ થઈ ગયો જવા દે હવે બાર રોડે આખું ગામ આપણે ભાંગી નીકળું હાલ હવે રોડે જઈને લૂંટી હવે હું કરશું હાલો ગામમાં આવેલા હતા કોકને કહી બાપા આપણી પાસે 5 લાખ આયા છે ને હાલો એ બેંકમાં મેકી હવે એ ના બટા, મારે પાસે રહ્યા ઈ ભલે રહ્યા. તમે ખોટા વાપરી નાખશો. નો બટા રાપરું ભલે રહ્યા. આ મારા બાપાનું શું કરવું? કાંઈ નહીં, પૈસા વાપરવા હે નકરા, કામ ધંધો કરવો હે નહીં. મૂંગો રે. શું કે મૂંગો રે? તમારી જાતના ભાગતી ને બાટિયાવ નકર સમજો ભડાકો કરીને મારી નાખશું. તમે સાઈડ આખું તમારી પાસે પૈસા કરાણા જે કાંઈ છે એમને આપી દો. લો ના હો, અમે શું કામ દઈ? અમારી પાસે કાંઈ નથી. દેખાય છે નહીં. ભડાકો કરીશ ને કાન હોય રી ઓલા કાને નીકળશે. આપી દે બધું, હાલ જે હોય દઉં કામ દે. તું નહીં, તારો બાપાય દે. હેલો બાપુ, હજી લાય જો ભીરા ઘણા પૈસા લઈને રખડે માજો ડોહો ને બાડો બે. ફોન છે કાંઈ તો લઈ લે. ના ફોન કાંઈ નથી. હાલો ભાગો અહીંયાથી, કોઈને કહેતા ને. નીકળો. હવે બટા, હવે શું થાય છે? હવે કાંઈ નહીં થાય, હાલો ગામમાં આવેલા જઈ. ડાકુ તો બધા પૈસા લઈને વહી ગયા. એની મને માણિયા ડાકુએ આપણને લૂંટી લીધા. હવે કોને કેવું? આટલામાં કોઈ માણસ નથી જગાતા. તમે કરો ડાકુએ તમને લૂંટ લીધા? હા બટા, અમને લૂંટ લીધા. એની મને હવે આ ડાકુનું શું કરવું? તમને લૂંટી લીધા? અમને લૂંટી લીધા. અરે બાપ રે. હવે આપણે તેને કાંઈ નહીં થાય. હું એક કામ કરું, પોલીસ વાળાને ફોન કરી દઉં. રહ્યો. હા બટા, એને ફોન કરી દે. હા. હાલો સાહેબ, તમે કહો કે ફતેપુરમાં આવો. આ ઇમરજન્સી કેસ છે. હા વાંધો નહીં. હા સાહેબ આવે છે. હાલો આપણે હા મજા હાલો. રોક બટાઈને રોક. ઉભો રહેજે. ચાય હલતો નહીં, ચાય જાતો નહીં. હે બટા, એને ધમકી મારી દે ને બધું લૂંટી લે. હાલે, તારી પાસે જે કાંઈ પૈસા ને બધું હોય એ અમને આપી દે ને, કાંઈ નહીં ભડાકો કરીને મારી નાખશું. હાલ. અમે શું કામ આપી લેવરી? જીવવાનો શોખ ન લાગતો? આ બંદૂક દેખાય હે? હમણાં ભડાકો કરી તો બેન હોયરી નીકળશે. તું અમને ઓળખે? અમે જૂના જમાનાના ડાકુ છે. હેલો બાપુ, મોબાઈલ લઈ તારો. હાલ. લાવો બધું લાવો. હેલો બાપુ, હાલ આમ જવા દે. વેતી નો થા. હાલે ડ્રાઈવર, જવા દે હવે આપણે. આમ આગળ જઈને લૂંટશું કોક ને. હાલ જવા દે. આખું ગામ લૂંટી લીધું ને યાર, રોડે લૂંટી લીધા. જવા દે ઠેઠ ગામમાં જવા દે. આખા ગામે ફોન કર્યો. આ શું થયું છે? કેટલા ફોન આવી ગયા? 3-4 ફોન આવી ગયા. ઘાએ ઘા હાલો.
કોને ફોન કર્યો તો મેં ફોન કર્યો તો સાહેબ. એ ફોન કર્યો તો હા. શું થયું? જો સાહેબ હું તમને આખી વાત કરું. બાજાને ગામના ભેગા થઈને બાજાને 3-4 ફોન મને આવી ગયા. સાહેબ બાજા કોઈ નથી. બાજા નથી ના તો શું થયું? સાહેબ મારા ઘરે છે ને 2 ડાકુ આયા ડાકુ અને આમ જો મને બંદૂક દેખાડીને મારા પૈસા ઘરાણા બધું લઈને વહી ગયા. કોણ આવ્યું? ડાકુ. મને 1 લાફો ઠોકી તો બધાય દાંત પાડ દઈ. ખોટું બોલે છે પાછો. તારા બાપા આ જમાનામાં અત્યારે 2026 હાલે છે, અત્યારે ક્યાંય ડાકુ આવે? એ તારા બાપ ડાકુ બધું 100 વર્ષ પહેલા આવતા હતા અને ખોટીના આવા ખોટા ફોન કરે. હમણે એક નાખીને ટાઈમ બગાડ્યો અમારો. હાલો હાલો. હા સાહેબ ડાકુ જતા મારું ન માનતા હોય ને તો ગામ વાળા પૂછજો લ્યો. એ સાહેબ હાસુ કે હે અમે મંદિરે બેઠા ને તો 2 ડાકુ આયા અને બંદૂક દેખાડી અને પૈસા ની બધું લૂંટી ગયા. તારી માને ભાભા તુંય ખોટું બોલે સાહેબ, તુંય ખોટું બોલે. ના સાહેબ હાસુ કહું. હમણે એક નાખી. એ સાહેબ એ હાચું કે છે. હો વરા મોર હતા ને અટાણે પાછા ક્યાં શું એના છોકરા વરા મોર હતા ડાકો અટાણે પાછા આવે છે પણ એ છોકરાના છોકરા છે. અરે બાપરે, આ 100 વરાનો ડોહો મારો દીકરો ખોટું ન બોલે. ભાઈ કાંઈક તો ડાયરીમાં છે. 100 વરા પેલા ડાકુ આવતા એવા ડાકુ અત્યારે પાછા આવવા માંડ્યા. મારો દીકરો ગજબ કહેવાય. હે બાપા સાચું છે ને? હા હે આ ડાકુ પાછા ક્યાંય થયા? આ પાછો ડાકુનો જમાનો આવી જાય શું? ડાકુએ આખું ગામ ભાંગ્યું, બધાને લૂંટ્યા. હા હે બાટા તને ક્યાં લૂંટ્યો? સાહેબ અમે ગામના છોરા પાસે બેઠા હતા. અરે બાપ રે, 100 વર્ષ પેલા ડાકુ આવતા હતા. મારા દાદાએ મને કહાની કીધી છે. ઘોડા લઈને આવતા, ગામ ભાંગતા, ગામમાં તિજોરી તોડીને જી હોય શેઠ પાસેથી બધું લૂંટી જતા. ઈ ડાકુ તારે પાછા આવવા માંડ્યા તો એને પકડવા પડે. ઈ કોણ છે? હે કેવા ગયા ડાકુ? આમ રોડ બાજુ. દેખાડ મને ડાકુ, ઈને પાડું વાહે ફાકું. દેખાડ હાલ. મારા દીકરા ડાકુ અત્યારે પાછા આયા. દેખાડ મને એને. આ જૂનવાણી ડાકુ અત્યારે ક્યાંથી પાછા આયા? આ ડાકુનો જમાનો પાછો ક્યાંથી આવ્યો? દેખાડ મને. બટા હા બાપુ. હારા 2 લાખ રૂપિયા આવી ગયા. અને એમ જો લગભગ નહીં હોય ને 50 તોલું ઘરાણું આવી ગયું. હા બાપુ ઈ વાત સાચી હો. એક દીમાં એટલું કમાણા. જામો પડી ગયો જામો. મને માર ભાડું દઈ દો એટલે હું તો જાઉં. હવે તમારું કામ તો થઈ ગયું. તારી જાતના તને કેટલી દાણ કેવું? તું હવે અમારો માણા બની ગયો હો. હવે તને પગાર ઉપર રાખી લીધો હે. ગાડી લઈને તારે અમારા જ રહેવાનું. આયા ના રે. હાલ બટા હવે આ છે ને આપણા ખાતા મુકત આવી. બંદૂક હેઠળ નાખ. બંદૂક હેઠળ નાખ. એ બંદૂક લઈ લો, બંદૂક લઈ લો. બંદૂક હેઠળ નાખ ને કર હમણાં ડાકુ હોય ને કઈ નાખી ભાઈ ફાકું. ઓય આ તો છોડી. હે આ ડાકુ છે કે ડાકડી હે? આ તો ડાકુ દેખાય છે. મારી મને ડાકુ બની ગયો. હે તો ડાકુ મને એ કયો પેલા આ ડાકુની પ્રજાતિ ઘણા વરા પેલા લુપ્ત થઈ ગઈ છે. 100 વરા પેલા ડાકુ હતા અને અત્યારે આ ડાકુ અને ડાકણ ક્યાંથી આયા? ઈદ બોલ છે. રહ્યો આપણે તારી માને પેલા તો આને સર્વિસ કરવી પડશે અને આ લૂંટેલું બધું પાછું દેવું પડશે. પેલા આગળ એમ આગળ આય. આને જ મારો આ પાડાને. ઓય બાપા, ઓય બાપા, લાગે. અમે ડાકુ નથી. ઈ તો મને ખબર છે તું ડાકુ નથી. પેલા બધું પાછું આપ. હવે લઈ લો ગામનું તમારું વસ્તુ બધું. ગામનું જોઈ. અમારા 5 લાખ. 5 લાખ? હા હે એટલા બધા? તારો બાપ બધા થઈને 2 લાખ જ આયા. 5 લાખ ક્યાં લેવા જાવા? 5 લાખ હતા. હવે ડબલ લેવા સાહેબ તો આડો ત્યારનો દીકરો મુવો છે. ડાકુ પેલા તને જ લાવવો પડશે. સાહેબ જમીનના વેચા તો તારું મોઢું જ નથી લાગતું તારી પાસે 5 લાખ. બટા આઈ રહ્યા. અડધા તેની પાસે હતા. એ તો તાર બાપા પાસે જ છે કાકા. ડાકુનું તાર બુસ મળી લેવું છે.
હવે બધું કે તારી માને આ બધું તે ક્યાંથી ને આ બધું શું હે? આ તમે ડાકુ તો છો નહીં તો મને ખબર છે, પણ આ બધું શું આદર્યું હે? આ બોલ છે આ. હા સાહેબ ઈ મારી છોડી. ધમકી દેવી પડશે. હવલદાર ક્યાં ગયા? ચાલો આપણે બાઈક મરાઈને ધમકી દે પાલી. માગડાલ બધું સાચું બોલ ને તારો ઘાઘરો પલાઈ લે. ઘાઘરો ન પહેર્યો તારી આ સોયણી હું બગાડ નાખીશ. બોલ બધું સાચું. સાહેબ કહી દઉં આ બંદૂક એથી રાખો ને મને બીક લાગે. બોલ. એ સાહેબ એમાં એવું છે ને હું ને માર બાપુ કોઈ ડાકુ બાકુ નથી અમે. એટલે એ તો મને ખબર છે, ઘણી વાર કીધું. તે સાહેબ એમાં એવું છે અમે બે છે ને દાડીએ જાતા હતા ઓલા ખાડા ગારવા. એમાં અમે ખાડો ખોદતા હતા ને તે અંદરથી છે ને આ જૂના જમાનાની બંદૂકો નીકળી. મને તો આ બંદૂકમાં ખબર પડે નહીં. મારા બાપુએ કીધું કે આ બંદૂક છે ને પેલા જમાનાના ડાકુ રાખતા હતા અને આ બંદૂક દેખાડીને બધાને લૂંટી લે. તે મારા મનમાં આઈડિયો આવ્યો. મારા બાપુને મેં કીધું હાલો ને આપણે આ બંદૂક દેખાડીને બધાને લૂંટી લઈ. હા. અરે બાપ રે, આ બંદૂકો તમને ખાડામાં જ ચડી? હા. અરે બાપ રે. અને પછી તમારા મગજમાં આઈડિયો આવ્યો હા. કે બંદૂકો દેખાડીને ડાકુ બની આપણે. ડાકુ બનવી. હા પણ કરતો મને બંદૂક જોવા દે એકવાર. અરે બાપ રે, બીજી બંદૂક ક્યાં ગઈ? હા હા ભાઈ હવલદાર, આ કોઈ નોર્મલ બંદૂક નથી. આ હો વર્ષ પહેલાની બંદૂક છે. અને આ બંદૂક લઈને આના કેટલા પૈસા આવી તમને ખબર છે? કેટલા? અત્યારે આ હોનું હે પકડ્યા અમારા બાપ. આમાં નામ એ લખ્યા આમ છો એ વખતના. ઓછામાં ઓછા આણા રહ્યા ને 25-30 લાખ. ઓછામાં ઓછા 25-30 લાખ આવશે. 30 લાખ એક બંદૂકના. તો બે ના કેટલા થાય? 60 લાખ. 60 લાખ. તો લાવો સાહેબ લાવો લ્યો. હા આપણે વેચી દઈશું બાપુ. તો ડાકુ ન બેટા, બનો. આ કામ જ આપણે ખોટું કર્યું અને વેચી દેવા નથી. હાલો. હાચી દે. અકલ મઠા તને આ બુદ્ધિ પેલા નો આવી? તમારી બા 50 લાખ ઉપરનો આ માલ છે. આ મ્યુઝિયમમાં રાખવાની હોય. આ સરકાર ખરીદ લી છે આને. હવે તો આ સરકારી પ્રોપર્ટી છે. હાલે લાય ધોકો. અકલ મઠા તને આવો કોને આઈડિયો? કોને આવ્યો આઈડિયો? મને સાહેબ અકલ મઠી તને આવો આઈડિયો આવ્યો કે આ આપણે લઈને બધાને લૂંટી. પણ તને ઈ નો બુદ્ધિ પોગી કે આ જૂનું ઈ હોનું છે અત્યારે. પણ સાહેબ આ હું કેવાય એ મને ખબર નથી પડતી. એ મને મારા બાપુએ કીધું. હા એટલે જ મેં કીધું કે આપણે ડાકુ બનવીને પૈસા લૂંટવી. પૈસા વાળા હઠ થાવતું ને એટલે. મને તો આના ક્રૂ ઢીલા લાગે. અને બંદૂકમાં નથી ખબર પડતી. હે લા ગેલ ઠોક્યા હેલ. અત્યારે છોડીને કાંઈ શીખવાડ્યું નથી? ના કેમ? સાહેબ એને ખબર જ નથી પડતી. હું શીખવાડું એમ શીખે. નકર ખાડા જ ખોદાયા? ખાડા જ ખોદાયા. ક્યાંય કોઈ મ્યુઝિયમમાં ક્યાંય લઈ જો. સાહેબ હવે એને હારી નિશાળ નથી જોઈ. મ્યુઝિયમ શું કંકોળો જોયો હોય? તો ક્યાં ને આ કારા અક્ષર કુવારે માર્યા. નકર તો આ બંદૂકનો આઈડિયો ન આવે કે આને ક્યાંક આપણે સરકારને હોપી તો તમે આ સરકારને હોપી હોત તો આ 50 લાખમાં 25 લાખ તમને આપ્યા. પણ હવે કાંઈ ન આપે. હવે આપશે ધોકા. આ તમે લૂંટ્યા બધાને. હે જેમ ડાકુ બુદ્ધિ વિના હતા ને એમ જ આ બુદ્ધિ વગરના આ બધા શું કરવું? તો સાહેબ અમારા બાપુ છે ને બાપુના ગઈડિયા ડાકુ હશે. હિશેબ તે પાકું હિશેબ. હશે બટા હશે. માગડાલ હવે આને ખાલી હાથે નો જવા દેવાય. હવલદાર આને કંઈક તો સજા આપવી પડે. અને એનો માણસ એને મારવાનું બાકી રહી ગયો. દેખો દાડિયા રહી ગયો. પણ આને લુગડા નહીં મિલ્યા હોય લગભગ. તું એનો માણસ નથી. સાહેબ ઈ અમારો ડાબો છે. ડાબો ને જમણો છે. સાહેબ એને હબોળો હારી પડ્યો મહાણિયા મને લૂંટી લીધો. હું તો રોડે હાલ્યો જાતો તો બંદૂક દેખાડીને મને કે મારો ડ્રાઈવર બનને ગાડી અમારી હારે લઈને આય નકર પતાઈ દીશું. એવું છે? ના સાહેબ ઈ ખોટું બોલે. બટા કે હા સાહેબ અમારા બાપુ કે હાસુ કે હે. ખોટીની છે એક નંબરની. અને આ મહાણિયો ખોટીનો છે. અને હારી પટનો દાબો નકરો પાઈદ જ કરે હવારનો. બોલા કોણ? સાહેબ ઈ હાસુ કે.
બધું હાચું કે હે બંદૂક અડાડીને લઈ લીધો આરી તાપ મારીને રાખ્યો તારે ઈ કે હું મારી ભાઈ પાસે જાઉં. મેં કીધું તાર નથી જાવું હાંજે જાય પણ સાહેબ એ પગાર માંગતો તો કે મને પગાર દઈ દે. હા હા લાલસુ માળા હે સાહેબ તમને વ્યવહારિક વાત કરું, તમે કોકના ઓલે ભાડે ગાડી લઈને જાવ હોય તો ભાડું તો લ્યો ને હાથ પડીએ. હું ભાડે ગાડી મોકલું છું કામ પણ હું તો જાઉં ને, તમે સાહેબ હો એટલે નો જાવ. મને ભરાઈને લઈ જાય, ભાડું લઈ લીજે. હા તો ડીઝલના પૈસા દેવા પડે ને હવે હમણાં પેલા ડીઝલના પૈસા નો દેવા પડે સાહેબ આ તો ઇલેક્ટ્રિક ગાડી નો કહેવાય. મારા બાપુ કહેતા હતા કે આમાં કાંઈ નાખવાનું ન આવે. તને બંદૂકમાં ખબર ન પડતી ઇલેક્ટ્રિક ગાડી જ મારા છે બાપુએ કીધું. એને મેં કીધું. એવું છે આમ તો ક્યાં જતો હતો ક્યાં જતો હતો ઈને બેન મળવા હે લ્યા હા સાહેબ, નવી હગાઈ થઈ તો જાવ નહીં. બરોબર તીમાં આને ઉપાડ લીધો હે ઓય કાકા તારે છોકરા નતા એ તો તે કીધું તું હતા, બાકી નતા. કાકા 150 ફોન આવી ગયા મારી ભાઈના. ઘરવાળી ને બહારવાળી બધુંય લાગે છે તારી માને. હે હા ભાઈ અવતાર ગાડી લઈને વેચી નો થાય અને ડાકુ એ યાર જેલમાં લઈ લો, આનો કોર્ટમાં કેસ જાય છે અને આ બંદૂકો મ્યુઝિયમમાં મોકલો. હાલો આડા ગાડતા બરોબર હતું. આ ક્યાં નવું આવ્યું છે બે 200 રૂપિયા આપતા. આમાં દાદા મળ્યા ને હવે સજાઈ જાય મને. હાલો તમે હાલો